જય સિયારામ બધાને. કેમ છો બધા? મજામાં? તો આ જો કોણ છે એ મારા ફુવા હતા, પછી મારા પપ્પા અને મારા ફઈ. અમે લોકો આવી ગયા છે 84 ધૂણા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો ત્યાં બધાએ ચાની પ્રસાદી લીધી. અને આ જો પછી ભાઈ બહેન પ્રેમ કેટલો, ભાઈ બહેનનો પ્રેમ કેટલો છે જો તો ખરી. સાથે બેસીને વાતું ચીતું કરતા હતા અને બહુ મજા આવી. પપ્પાને એમ કહેતા હતા કે તમે અમને લઈ આવ્યા, બહુ મજા. ફઈને ધાર્મિક સ્થળો બહુ ગમે છે આવું જાવું. અને આ ફઈ છે મારા, એ તમે ઓળખતા જશો, ગુજ્જુ પિયુ, એટલે કે મારા ભાભી છે. એટલે કે આમ તો મારી ભત્રીજી થાય, પણ આમ મારા ભાભી પણ થાય, ફઈના છોકરાની વાઈફ. એટલે ગુજ્જુ પિયુ કરીને યુટ્યુબમાં એમની ચેનલ છે, એમના સાસુ છે. તો અમે લોકો આવી ગયા હતા 84 ધૂણા અહીંયા આશાપુરા માતાજીના મઠ. તો મારા ફઈએ પૂછ્યું કે આનું વર્ણન, આનું શું, આની કહાની શું છે. તો પહેલાંના જમાનામાં તપસ્યા કરવા માટે જે આપણે આ સાધુ મંત જે બધા બની ગયા હતા ને, જે મંત બનવા માટે, સાધુ બનવા માટે આ 84 ધૂણા યજ્ઞ ચાલુ કરી અને એની વચ્ચે બેસીને તપસ્યા કરતા. પછી એ તપસ્યા કરી અને કંઈક એ લોકો એમ કહે કે વાસામાં કાળા થઈ જાય પછી એ લોકો મહંત બની શકે, એમ સંત બની શકે, ત્યાં સુધી ન થઈ શકે. તો એવું કરતા હતા. અને પછી ત્યાં માતાજીનું મંદિર પણ આવેલું હતું એક 84 ધૂણામાં જ, આશાપુરા મંદિર. તો ત્યાં જવા માટે આપણે એમ જ કહેવાનું કે આશાપુરા મંદિરે જવું છે. બેટ દ્વારકા, દ્વારકા બાજુ તમે આવો અને તો તમારે જવું હોય આ જગ્યાએ, તો તમારે એવી રીતે કહેવાનું કે મારે આશાપુરા મંદિરે જવું છે. 84 ધૂણા બોલો તો પણ ચાલે. જો આ આશાપુરા માતાજી છે, ભગવાન બધાની મનોકામના પૂરી કરે. અને ચોક્કસથી બધા એકવાર આ જગ્યાએ દર્શન કરવા આવો, બહુ મજા આવશે. બહુ મસ્ત જગ્યા છે આ, જોયા જેવું છે. અને શાંતિ મળે આપને, અહીંયા બેઠા જ રહીએ એવું લાગે આપણે કે હાસ એમ શાંતિ શાંતિ જેવું લાગે છે. કેવું લાગ્યું તમને બધાને? અને હા, એક લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય માતાજી, જય સિયારામ બધાને.